વર્ષ 2022માં લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપેલા આરોપીને એમડી ડ્રગ્સ આપનારને મુંબઈના પાલઘર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા સુરત પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. તે સુરતમાં અગાઉ 18 એપ્રિલ 2022માં ક્રાઇમ બ્રાન્ચે સચિનના કપલેતા ચેકપોસ્ટ પાસેથી રામદેર રામનગરના ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા સિદ્દીક ઉર્ફે રાજ અબ્દુલ કાદર બોમ્બેવાલાને ઝડપી પાડ્યો હતો. તેની કારમાંથી પોલીસે 10 લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી તેની પાસેથી એમડી ડ્રગ્સ, મોટર કાર, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિત 13 લાખથી વધુની મત્તા કબજે કરી હતી. ત્યાં તેની પૂછપરછ કરતા તેને કબૂલાત કરતા તેને એમડી ડ્રગ્સ મુંબઈના રાજેશ ઉર્ફે રાજ મિકેલ મુનિયાએ આપી હોવાની કબૂલાત કરી હતી. તેથી તેને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી. તે બાતમીના આધારે મુંબઈના પાલઘર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે રાજેશ ઉર્ફે રાજ મિકેલ મુનિયાને ઝડપી પાડ્યો હતો. સુરત લાવી તેની ધરપકડ કરી છે. હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવી રહી છે અને એમડી વેચનાર બાદ તેના સપ્લાયરોને પણ ઝડપી પાડી આખી સિન્ડિકેટને તોડી પાડવા મેદાને આવી ગઈ છે. જે ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની સરાહના પણ થઈ રહી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.